લગભગ 1000 કિલોમીટરની છે. તમે ગેસ હાનો હેડનું પેકિંગ. જય માતાજી ફ્રેન્ડ, હું છું કપિલ ઠાકોર ને આજે એક આપણે ગાડી સર્વિસ કરવા જઈ રહ્યા છે. આજનો પ્લાનિંગ એવો છે કે આપણે ગાડી સર્વિસ કરવા જઈ રહ્યા છે. તો એક મોટી ટ્રીપ થઈ રહી છે આપણી, જે લગભગ 1000 કિલોમીટરની આસપાસ છે. તો એની માટે આપણે ગાડી સર્વિસ કરવા જઈએ છીએ. તો ગાડી બી સર્વિસ કરવાનો બી ટાઈમ થઈ ગયેલો છે. તો પહેલા આપણે ચાલો ગાડી પર જઈને મળીએ સીધા. જો આપણે જોડે આવી ગયું છે, તો આપણે ગાડી સર્વિસ કરાવવા જઈ રહ્યા છે. હવે તો ગાડી સર્વિસ કરાવવા જવાનું છે. એનું રીઝન એ છે કે આપણે એક મોટી રાઈડ કરી આવવાના છે, એની માટે આપણે નીકળ્યા છે. તો સીધા આપણે રોડ પર જઈને મળીએ સીધા. લજુલા ફાઇનલ આપણે પહોંચી ગયા રોડ પર ને હવે સીધા આગળ વધીએ છીએ. જવાનું છે આપણે ભાઈબંધી કહ્યું છે, મારું સારું ભાઈ છે ને મારો ફ્રેન્ડ પણ છે, ત્યાં જ જવાનું છે આપણે. એ છે આપણે કલા દર્શનની આગળ, તો બધા દૂર નથી પણ આપણે ચાલો મેં કહ્યું માઇક ટેસ્ટિંગ બી થઈ જાય કમ્પ્લીટ, કારણ કે પેલું હેલ્મેટ પહેરવું છે જેમના તમે નેક્સ્ટ બ્લોગમાં જોયું હતું ને, જેમાં માઉન્ટ લગાવ્યો હતો, એનું બી માઇક ટેસ્ટિંગ કરવું જરૂરી છે. પછી હાલ લાંબી રૂટ પર કંઈ જઈએ ને આપણને ખબર ના હોય તો શું આવી રહ્યું છે, તો ભૂલ થઈ જાય બધું એના કારણે. બાજુલા ફાઇનલ આપણે પહોંચ્યા છે મહાવીર હોલ ને ભાઈ ધક્કો મારું સારું કામ કરી રહ્યો છે. કાં તો ફ્રેન્ડ હોય કાં તો પછી અધર હોય તો બી જે બી કરે તો ખાસ સારું કામ કરી રહ્યા છે. આપણે બી આ બ્લોગની અંદર એવામાં કામ કરી જ રહ્યા છે. આવું તો ભાઈ ધક્કો મારવાનો છે, પેટ્રોલ પતી ગયા છે, તો સિગ્નલ થઈ ગયું લાલમાંથી લીલું. આગળ વધીએ આપણે ને તો આપણે હા તો આપણે પેટ્રોલ મારવા બધી આપણે આ વસ્તુ કરી રહ્યા છે. પણ કેમેરાના અવાજ ના તો એવું જરૂરી નથી કે આપણે બતાવીએ છીએ. અમુક તમે જોઈતા હોય લાઇટ કરવાને રસ્તામાં થઈ આવે એવું તો બતાવી દઈએ છીએ ને, કેમ તો રેગ્યુલર બી આપણે કરી જ છે. સેવા તો કરીએ જ છે, જેટલી પણ એટલી સેવા થાય છે. એટલે આપણા બ્લોગને ઘણા મેઇન છે ને, આપણે રેગ્યુલર કેટલી બ્લોગિંગ ટાઈપ જેવું છે, મોટરસાઇકલ જેવું એટલે બધું મિક્સ જ છે આપણી મેં. એવું કહેવાય ને તો આનું સ્પેશિયલ છે બ્લોગ એવું. એટલે વાતો કરતો કરતો આવી ગયો જ મેં એમાં 4 રસ્તા. મારું સિગ્નલ છે બંધ, ત્યાં ઉભા રહી. હા ભાઈ જો સિગ્નલ તો કેમેરા ચાલુ છે, તો જો રિક્ષાવાળા ભાઈ પણ હા જો પેલા બેન હા ભાઈ રિક્ષાવાળા સિગ્નલ તોડીને જાય છે, તો કેમેરા બી ચાલુ છે તોય. વચ્ચે ગાડી ઊભી કરી દીધી. લગભગ 1000 કિલોમીટરની છે. તમે ગેસ લજુલા સિગ્નલ ખોલવાની તૈયારી છે. ચાલો જઈએ હવે આગળ આપણે. તો હા આપણે એક રાઈડ માટે પ્લાનિંગ કર્યો છે, જે બહુ મોટી રાઈડ છે. એટલે બેસ્ટ કરજો, કોમેન્ટ કરો કે ક્યાં જવાનો છે 1000 કિલોમીટરમાં.
જો કોમેન્ટ તમારી સાચી હશે ને તો મેં તમારે તે દિવસે તમારું નામ પાક્કું દઈશ, જેને મારે કોમેન્ટ કરી હશે ને કે આ વ્યક્તિએ કોમેન્ટ આ જગ્યા પર જવાનું છે, એ દિવસે મેં નામ લઈશ તમારું કે આ ભાઈ આ નામથી છે ને મેં સાચું ગેસ કર્યું છે મેં છે. એની પહેલાં ખાસા બધા બી બ્લોગ આવશે પછીના પછી છે, કારણ કે મેં અત્યારે પ્લાનિંગથી ચાલી રહ્યો છું બધું, કારણ કે આપણે અત્યારે જોબ બી કરીએ છીએ ને પ્લસ કે વોટર બ્લોગ એટલે આપણે સન્ડે રજા હોય તે દિવસે જ આપણે કરીએ છીએ, એ તમને બી ખ્યાલ છે. પણ આ વખતે આ રીતના તમારે વધારે રાઈડ જોવા મળશે. રાઈડ એટલે તો એકદમ વધારે રાઈડ, કારણ કે જઈ રહ્યો છે એમના બીજા બી પ્લાનિંગ છે. એક જવાન છે દાનીતાઈ મારે નાની ત્યાં કરી, ને એના પછી જવાનું છે ગામડે અનાજ જેવા જે આપણે ખેતીમાં કર્યું છે, પછી એના પછી જવાનું છે સારંગપુર. એટલે આવી રીતે અલગ બધું ને પ્લાનિંગ પ્રમાણે એના પછી રાઈડ ચાલુ થશે આપણી મોટી જે 1000 કિલોમીટરની આસપાસ નથી કહેતો, પણ મેં કાઉન્ટ કર્યું ત્યાંથી 1000 કિલોમીટરની આસ છે જ, એટલે ત્યાંથી પાક્કું છે 1000 કિલોમીટરની, એનાથી વધારે થશે પણ ઓછી નહીં થાય. એટલે આપણે સર્વિસ બી કરવાનો ટાઈમ થઈ ગયેલો, સર્વિસ બી કરાવી લઈએ એના કારણે. એટલે આવી પણ ગયા છે આપણે ફાઇનલી તૈયારી તમારા જોડે વાતો કરતાં કરતાં ને પહોંચી પણ ગયા છે. આ રહ્યું ગેરેજ. ના જોયું હોય તો લો કામ ચાલુ થઈ ગયું છે આપણી ગાડીનું સર્વિસ થવાનું. અક્ષય હું ખોલીને બેઠો તું એનું પેકિંગ નાખવા માટે. હેનો એનું પેકિંગ હેડનું પેકિંગ ડાઉન નાખીને ચોંટાડવાનું છે. પાવડર નાખવો પડશે ને. તમે નહીં સસરા તો પછી અમે બે ભાગ પાડી એ તમારો વિષય છે, મેં તમે પકડું ને. ફાઇનલી ચલો ભાઈ જમવાનું ચાલુ થાય છે. વડાપાવ, ડુંગળી બટાકાનું શાક, બટાકાનું ને બટાના એ ડુંગળી રોટલી જે પણ હોય તે. ડાર્લિંગ મળીએ. ચલો જી ચલો, ફાઇનલી સર્વિસ થઈ ગઈ છે ને હવે નીકળીએ છીએ ઘરે. ત્યારે હા તો નીકળીએ આપણે. આપણે ગાડી વોશિંગ અહીં કરાવી હતી. ગાડી વોશિંગ કરીને પછી નીકળી ગઈ છે. હવે ફાઇનલી થઈ ગયું છે. પછી ને મળવા ગયા હતો એટલે મસ્ત ગાડી સર્વિસ કરી નાખી છે. હવે 1000 કિલોમીટર મારે તૈયાર છે આપણી ગાડી જવા માટે ફાઇનલી. હવે પહોંચ્યા છે આપણે હિમાચાર રસ્તા. સિગ્નલ અત્યારે છે રેડ, ટ્રેનમાં 24 સેકન્ડ બાકી છે.
ચાલો બી ચાલો ગ્રીન થઈ ગયું. ચાલો નીકળી ફટાફટ. તાપ ખતરનાક છે. ઘરે જઈને જોઈએ કંઈ પીવા જોઈએ છે તો પીશું, ન તો ચાલશે. ગરમી પાછી બરોડામાં ચાલુ થઈ ગઈ. ધૂમધડાટ જેવી. એકદમ ખતરનાક વાળી ગરમી. એટલે આવી પણ ગયા પાછી બીજી ઉભી રહેવાના. આવેલું ખરું 4 રસ્તા. જલ છે. ચાલો બે થઈ ગઈ છે હવે ગ્રીન. આવી હલથી બી આપણે નીકળીએ હવે આગળ. પાછા એક જગ્યા પર ગધા માર્કેટ થઈ ગયું ગ્રીન. તો ગધા માર્કેટ થયા પાછા નીકળી આપણે ઘરે બની ફટાફટ સીધી. બસ કહો ગેસના બોટલ કાઢી દેજો. કોને જોઈએ તો કહી દેજો, મંગાવી આપીશ. એક નંબર સર્વિસ. એક નંબર છે ભાઈ, એક નંબર. જોરદાર સર્વિસ કરી દીધી છે. ગાડી રેડી થઈ ગઈ ને હવે 1000 કિલોમીટર જવા માટે, એટલે કોઈ કમ્પ્લીટ જ કરાવી દીધી છે મેં. તો રસ્તામાં કોઈ પ્રોબ્લેમ થાય ના એવું. ફાઇનલ હવે પહોંચ્યા છે આપણે ઉડામાં, આપણે ઘર પાસે જ. જોયું તો સવાર આપણે અહીંથી નીકળ્યા હતા. આપણી આ બેઠક છે. એટલે હજુ ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે જ આવ્યા. ફાઇનલ બંધ. ઘરે આવી ગયા છે. સ્વીટ હોમ ઘરે આવી ગયા પાછા. હવે ઘરમાં જઈએ. બીજું કામ છે તો કામ પતાવી હવે. ઊંઘે જો આ લોકો. લો જી લો, જસ્ટ અમને આવ્યા છે. પેલા પાણી પી લો. શાંતિથી આવી ગયો છું મેં. ને હવે આપણે જવાનું છે બીજી જગ્યા પર, જે છે 1000 કિલોમીટરની રાઈડ છે. એ ટૂંક સમયમાં આવી જશે. પ્લસ ત્યાં જ વિડીયો માટે આપણે સર્વિસ કરાવી હતી. પ્લસ અત્યારે આપણે એક બીજી જગ્યાએ જવાનું બી પ્લાનિંગ કરી રહ્યા છે. એ ટૂંક સમયમાં તમારે બ્લોગમાં જોવા મળશે. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો મળીએ નવા એક બ્લોગમાં. તો બાય બાય.